લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ દવે, માજી સરપંચ ફતેહગઢ તાલુકો ધારી. મારી વાડીએ રહેતા, મજૂરી કામ કરતા, ભાગ્યો રાખતા સંગીતાબેન મનકરભાઈ બામણિયા, એને 4 મહિના પહેલાં ડિલિવરી સમયે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ એને વધુ સારવાર માટે અમરેલી દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એને 2-3 દિવસની સારવાર આપી. ત્યારબાદ એને રજા આપવામાં આવી. ત્યારબાદ એને પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ અને 4 મહિના વીતી ગયા. ત્યારબાદ એને ઓચિંતા દુખાવો ઉપડ્યો અને મને સવારે વાડીએ જઈને વાત કરી કે મને બહુ દુખાવો ઉપડ્યો છે હાથમાં, મને તાત્કાલિક દવાખાને લઈ જાઓ. એટલે હું ધારી સિવિલ હોસ્પિટલમાં એને તાત્કાલિક દવાખાને લઈ ગયો. ત્યારબાદ ડૉક્ટર રાઠોડ સાહેબે તપાસ કરી અને મને વાત કરી કે આ બેનને હાથમાં પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ છે. ત્યારબાદ એનું ઓપરેશન સર્જરી કરવી પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, કરી નાખો તાત્કાલિક. એ બેનને ઓપરેશન કર્યું. મને ઓપરેશન સમયે માથે ઊભો રાખ્યો. રાઠોડ સાહેબે 1 કલાક એણે મહેનત કરી, ઓપરેશન કરી અને સોય બહાર કાઢી અને 1 કલાક ત્યારબાદ એને થોડાક સમય એને ત્યાં રાખ્યા. પછી એને રજા આપી દીધી અને અત્યારે એ સંગીતાબેનની તબિયત સારી છે. અને ખરેખર આ એક બેદરકારી કહેવાય. આવી પ્લાસ્ટિકની સોય અંદર રહી જતા એને જ્યારે અમરેલી રજા આપી ત્યારે એ બેણે સંગીતાબેને દવાખાનામાં જાણ કરી કે ભાઈ મને તમે રજા આપી, અંદર મારે પ્લાસ્ટિકની સોય રહી ગઈ છે. તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે તને અંદર બાટલા ચડાવ્યા એટલે લોહી જામી ગયું છે, સોય નથી. કે તને શું ખબર પડે કે તું કાંઈ ડૉક્ટર નથી, એમ કરી એને બેનને રજા આપી દીધી. ખરેખર આવા લોકો કોને કહે અને કોની પાસે જાય, આ એક ચર્ચાનો વિષય છે અને આ બેનને ખરેખર ન્યાય મળવો જોઈએ. અને રાઠોડ સાહેબ ધારી સિવિલમાં એને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બેનને સારી કામગીરી કરી અને ઓપરેશન સફળ કર્યું. ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબનો. સંગીતા બામણિયા મનકર. ડિલિવરી થારીથી હતી, પછી મોકલ્યા છોકરામાં કંઈ ખામી છે એમ કે અમરોલી મોકલ્યા. પછી અહીંયા દાખલ કર્યા, 2-3 દિવસ થઈ ગયા દાખલ કર્યા. પછી રજા દઈ દીધી. ત્યારે મેં કીધું બેન મારા હાથમાં હોય ભાગી ગઈ છે. એમ કીધું તો ના હોય, ના હોય એ તો પ્લાસ્ટિકની હોય આવે એ નીકળી જાય, એમ બોટલ ચડાવ્યા હોય ને એટલે લોહી જામ થઈ ગયું હોય એમ કે. પછી એમ કીધું 2-4 મહિના થયા, પછી દુખાવો વધારે ઉપડ્યો. તો અમારા સીટને વાત કરી નવા ગામથી. પછી એ કીધું કે ચાલો તમને દવાખાને બતાવવા જઈએ એમ કરી. તો કાલે દવાખાને ગયા તો પછી ઓપરેશન કરીને ખોઈ કાઢી.